વાવ થરાદની ગઢસીસર બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોને શિયાળુ પાકમાં ખૂબ મોટો ફાયદો. કેનાલમાં પાણી છોડાતા વાવ અને થરાદના ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર. ચોમાસુ સિઝનમાં કમોસમી વરસાદથી મોટાભાગના પાકોમાં નુકસાન થયું હોવાથી શિયાળુ વાવેતર માટે કેનાલમાં પાણી છોડવાથી ખેડૂતોમાં ખૂબ ખુશી જોવા મળી. ઘણા સમયથી કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોની માંગ હતી, જે આજે પૂરી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના અંત્રોલા ગામે જાહેરાત કરી હતી કે નર્મદા કેનાલમાં નવેમ્બર મહિના સુધીમાં પાણી છોડવામાં આવશે. ત્યારે આજે ખેડૂતોને આપેલું વચન પૂરું કરી આજે ગઢસીસર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોએ સરકારનો અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો. વાવ થરાદ તાલુકાના ગઢસીસર બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડાતા વાવ થરાદના ખેડૂતોને શિયાળુ વાવેતર માટે પૂરતું પાણી મળી રહેશે અને ખેડૂતોએ કરેલા વાવેતરમાં કેનાલનું પાણી મળતા ખૂબ મોટો ફાયદો થશે.